ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડના પડઘા હવે સમગ્ર ગુજરાતમાં સંભળાઈ રહ્યા છે। આ ઘટનાને લઈને વિવિધ રાજકીય અને સામાજિક સંગઠનો દ્વારા સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। તે જ ક્રમમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં કોંગ્રેસ દ્વારા ગુરુ નાનક ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કોંગ્રેસના જિલ્લા આગેવાનો, પૂર્વ ધારાસભ્યો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો પ્રદર્શનમાં જોડાયા હતા। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ભાવનગર લઠ્ઠાકાંડને રાજ્ય સરકારની ગંભીર નિષ્ફળતા ગણાવી હતી અને સમગ્ર ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ ઉઠાવી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા। સરકારની દારૂબંધી નીતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। પ્રદર્શન વધુ ઉગ્ર બનતા કાર્યકરોએ ગુરુ નાનક ચોક ખાતે રસ્તા પર બેસીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો। ચક્કાજામના પ્રયાસને કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો। જોકે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પહેલેથી સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસે પ્રદર્શનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર્યકરો રસ્તા પરથી ન હટતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ચક્કાજામ કરી રહેલા કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી। અટકાયત દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થોડી ખેંચતાણ અને સંઘર્ષના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। જોકે પોલીસે ટૂંક જ સમયમાં પરિસ્થિતિ પર કાબુ મેળવી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી હતી। આ સમગ્ર ઘટનાને લઈને પાલનપુર શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો। કોંગ્રેસે લઠ્ઠાકાંડ મામલે દોષિતો સામે કડક કાર્યવાહી અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે, તો બીજી તરફ પોલીસ દ્વારા અટકાયત કરાયેલા કાર્યકરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। ભાવનગર લઠ્ઠાકાંડને લઈને રાજ્યભરમાં વધી રહેલા વિરોધ વચ્ચે પાલનપુરનું આ પ્રદર્શન પણ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું। પોલીસની પેટ્રોલની વચ્ચે આ દારૂના બુટલેગરો આખા ગુજરાતમાં દારૂ પહોંચાડે છે ને કદાચ આ ભાવનગરમાં દારૂ પહોંચ્યો હોય પણ આ બોર્ડરમાંથી ના નીકળ્યો એ તપાસની જરૂર છે। અત્યારે દારૂ વેચાય છે કે નથી વેચાતો? દરેક પોલીસ સ્ટેશનની આજુબાજુ વેચાય છે કે નથી વેચાતો? દરેક સ્કૂલ કોલેજની આજુબાજુ ડ્રગ્સ વેચાય છે કે નથી વેચાતો? બધાને ખબર છે, તમને ખબર નથી? આપે જ્યાં ધરણા કર્યા છે એની 100-200 મીટરની અંદર દારૂ વેચાય, હોમે વેચાય છે, પણ